નમસ્તે મિત્રો. વાત કરવાની છે પોરબંદર મહાનગરપાલિકાની. પોરબંદર મહાનગરપાલિકાની સાથે સાથે આપણી પાસે જે સમસ્યાઓનો ભંડાર છે એનો નિકાલ શા માટે નથી થતો એની સમજદારી પણ આપણે અહીંયા સમજવાની છે. જ્યારથી પાલિકા હોય, રાજ્ય હોય કે દેશ હોય, ભારતીય જનતા પાર્ટીનું જ્યાં જ્યાં શાસન અથવા ભારતીય જનતા પાર્ટીના સમર્થિત પક્ષોનું અથવા ભારતીય જનતા પાર્ટીના સમર્થિત લોકોનું જ્યાં જ્યાં શાસન આવ્યું છે ત્યાં ત્યાં લોકોની હાલાકીમાં સતત વધારો થયો છે. મિત્રો, આજે અસમાનતા અને ભેદભાવ એ ભારતીય જનતા પાર્ટીની પહેલેથી એક માનસિકતા છે, એક સેટ ભૂમિકા છે એની. અને લોકો તો ઘણું બધું કહેતા હોય છે, પણ હું એ દિશામાં ના જાઉં તો હળવી ટકોર કરીએ આપણે કે આ અંગ્રેજોએ એમને આપેલી આ ભેટ છે. ભારતીય જનતા પાર્ટીમાં આઝાદ ભારતના ગુલામ ભારત વખતેના 95% અંગ્રેજો ભારતીય જનતા પાર્ટીના મગજમાં ભમે છે. એને આજની તારીખે એમ લાગે છે કે સામાન્ય લોકો, આમ લોકો, ગરીબ લોકો, મજૂર લોકો આ બધા માત્ર મજૂરી કરવા, આપણી ગુલામી કરવા, આપણને જી સલામી કરવા અને આપણે ગમે એવો કાયદો તોડી નાખીએ આપણા સામે હરફ સુધા ના ઉચ્ચારી શકે એવા આ લોકો છે. એટલે કે આપણે બધા એવા છીએ. એક વાત આપણે રાજ્યની, દેશની આની તો કરશું જ આવનારા દિવસોમાં, પણ અત્યારે આપણે વાત કરીએ પોરબંદર મહાનગરપાલિકાની યા પોરબંદર જિલ્લા પંચાયતની યા પોરબંદર તાલુકા પંચાયતની યા પોરબંદર જિલ્લામાં આવેલી આવી કોઈ પણ સંસ્થાની, આવી કોઈ ઇકાઈની. તો મિત્રો, પોરબંદરમાં 13 વોર્ડ છે. નગરપાલિકામાં પણ 13 હતા, મહાનગરપાલિકા બની એમાં પણ 13 આવ્યા, એમને છે. મતલબ મિત્રો, 13 વોર્ડમાં માત્ર 2 વોર્ડ એવા છે કે જ્યાં પોરબંદર શહેરના, જેને પોશ એરિયા કહેવાય ને, શ્રીમંતો યા ઉચ્ચ અધિકારીઓ, મતલબ એવા લોકો રહેતા હોય. એક વોર્ડમાં 4 લોકો હોય એટલે 2 વોર્ડના 8 લોકો. પોરબંદર મહાનગરપાલિકામાં 13 વોર્ડ હોવાથી એક વોર્ડમાં 4 લોકો ચૂંટાય એવી વ્યવસ્થા હોવાથી 52 લોકો એમાં ચૂંટાય. 52 લોકોમાંથી 8 લોકો એવા છે જે પ્રભાવ પાડે છે સિસ્ટમ ઉપર, સંસ્થા ઉપર, અધિકારીઓ ઉપર, અફસરો ઉપર, કર્મચારીઓ ઉપર. ઘણી વખત એવું બને છે કે અમુક અધિકારીઓ આપણા જનતાના ટેક્સના પૈસાથી ચાલતા વાહનોનો આવા લોકોના અંગત કામો માટે પણ ઉપયોગમાં લેતા હોય છે. આ બધું છે, રેકોર્ડ ઉપર છે. હું આમાં કંઈ વાત વધારીને નથી કહેતો તમને. સમયે સમયે તમે બધા અખબારો વાંચતા હશો. આપણે તો પોરબંદરમાં તો વધારે સુવિધા છે કે આપણે નાના નાના ચેનલો ઘણા બધા છે, એમાં પણ તમે સમાચાર જોતા હશો. અને આ સમાચારમાં તમે જોતા પણ હશો કે આ અસમાનતા જાણી જોઈને રાખવામાં આવતી યા ભારતીય જનતા પાર્ટી સામે કોઈ બોલી ના શકતા હોવાથી. અને આ સાબિત એટલા માટે થાય કે 2024માં કોંગ્રેસ જે એને ફાઇટ આપતી હતી ભારતીય જનતા પાર્ટીને, એ કોંગ્રેસના બહુ મોટા અગ્રણીએ એની પદ લાલસા માટે ભારતીય જનતા પાર્ટીમાં જવાનું પસંદ કર્યું અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા. ધારાસભ્ય તરીકે ફરીથી ચૂંટાયા, મંત્રી પણ બન્યા, મિનિસ્ટર પણ બન્યા. મિનિસ્ટર બની અને પોરબંદરની મૂળ સમસ્યાથી અવગત હોવા છતાં એને નજરઅંદાજ કરી અને એ પણ ભારતીય જનતા પાર્ટીની જેમ સપના બતાવવા માંડ્યા. સાયન્સ સિટી પોરબંદરમાં બનાવશું, પોરબંદરમાં આમ કરશું, પોરબંદરમાં તેમ કરશું, પોરબંદરમાં ફલાણું કરશું, ઢીકડું કરશું. પણ પરિણામે પોરબંદરથી રાજકોટની 2 લોકલ ટ્રેન આપવા સિવાય કંઈ કામ કાગળ ધરાતલ ઉપર થયું નથી. મિત્રો, પોરબંદરમાં એક વિસ્તાર છે વાડી પ્લોટ. પોરબંદરમાં એક બીજો વિસ્તાર પણ છે વીડી પ્લોટ. પોરબંદરના વાડી પ્લોટમાં તમને ભાગ્યે જ ક્યાંય કચરો જોવા મળશે અને પોરબંદરના વીડી પ્લોટમાં તમને ભાગ્યે જ ક્યાંય સફાઈ જોવા મળશે. આ તફાવત, આ અસમાનતા, આ તફાવત ને આ અસમાનતા એટલા માટે છે કે વીડી પ્લોટમાં શ્રમજીવી લોકો, મારા જેવા મજૂરો, નાના માણસો બોલી ના શકે, એ પોતાના ઘરનું ગુજરાન માંડ ચલાવતા હોય. અને વાડી પ્લોટમાં બધા શ્રીમંતો, રહીશો, ઊંચા ઓફિસરો, મોટા મોટા પત્રકારો,
મોટા મોટા અધિકારીઓ, નિવૃત્ત અધિકારીઓ, પ્રભાવશાળી નેતાઓ, આ બધા. આવા સંજોગોમાં આ અસમાનતા, આની હાલાકી, જ્યારે ટેક્સમાં એવું નથી કહેતા કે વાડી પ્લોટમાં જે રહીએ છીએ એની પાસેથી આપણે વધારે ટેક્સ લઈએ ને વેડી પ્લોટમાં સફાઈ નથી થતી એટલે આપણે ઓછો ટેક્સ લઈએ, એવું નથી. તમે વેડી પ્લોટમાં જાઓ તો પણ એ ટેક્સ પે કરવાનો છે, વાડી પ્લોટમાં એ ટેક્સ પે કરવાનો. અને એ જોવો જોઈએ. મારી અહીંયા એ કહેવાનું થતું નથી કે અમીરીમાં ને ગરીબીમાં ટેક્સ વસૂલવામાં પણ તમારે ભેદભાવ રાખવો જોઈએ, પણ અમીરીમાં અને ગરીબીમાં સુવિધા આપવાના નામે જે ભેદભાવ થાય છે એનો તો વિરોધ મારો છે, મારો નહીં, તમામ શ્રમજીવી લોકોનો હશે, તમામ સમજદાર લોકોનો હશે. એ લોકોનો નહીં હોય જે લોકોને ભારતીય જનતા પાર્ટીથી કંઈ ને કંઈ લાભ મળતો હોય અને એને પણ સરવાળે જ્યાં રહેતા હોય ત્યાંથી ધીમે 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 વાડી પ્લોટમાં શિફ્ટ થઈ જતા હોય. કહેવાનો મતલબ મારો વાડી પ્લોટ અને વેડી પ્લોટ હું ભેદભાવ નથી આપતો, પણ હું વાસ્તવિકતા તમારી સામે રાખી રહ્યો છું. પોરબંદર મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવી શા માટે જોઈએ અને જીતવી પણ શા માટે જોઈએ અને આમ આદમી પાર્ટીનો મેયર શા માટે બનવો જોઈએ, એની જો કોઈ મોટી વાત હોય તો આ અસમાનતા છે, આ ભેદભાવ છે. આ ભેદભાવ ત્યાં સુધી છે કે પોરબંદરમાં એક સામાન્ય બિલ્ડર પોતાના 8-10 મકાનો, સામાન્ય બિલ્ડર એટલે કે નાના સ્તરનું કામ કરતો હોય, પોતાના 8-10 મકાનોની મંજૂરી માટે 3-2 વર્ષ પ્રોજેક્ટને મંજૂર કરાવવાની રાહ જોઈને બેઠો હોય અને પોરબંદરમાં પેરેડાઇઝ જેવા સિનેમા આપોઆપ બની જાય. પાછળથી એમના માટે ખબર પડે કે આની પાસે ફાયર સેફ્ટી નથી ને આ નથી ને તે નથી, તો એમાં એક મહાનગરપાલિકાના એક સામાન્ય ચપરાસી જેવા વ્યક્તિને સસ્પેન્ડ કરી અને ભીનું સંકેલી લેવામાં આવે. અને ઓમાં માની લ્યો કે બિલ્ડરે ધરાર મતલબ જબરદસ્તી પણ અગર બિલ્ડિંગ બનાવી છે તો એને સીલ લાગી જાય, એને તહેસ નહેસ કરી નાખે, એનો પરિવાર વેરવિખેર કરી નાખે. એના પરિવારમાંથી ક્યાંક ને ક્યાંક બધાનું કહેવાનું થઈ જાય કે પપ્પા તમે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરો ને. આવી હાલત આ લોકો કરી હતી. આ હાલતના જવાબદાર છે એ લોકો, જે લોકો છે મિત્રો, એ લોકો છે ભારતીય જનતા પાર્ટીથી એન કે ને રીતે લાભ મેળવતા લોકો. તમારે અને મારે સવારથી સાંજ સુધી કાળી મજૂરી કરી અને 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવવું હોય તો વિચાર કરવો પડે. અને ભારતીય જનતા પાર્ટીના જો તમને આશીર્વાદ હોય તો તમે રોજના 10,000 રૂપિયાનું પેટ્રોલ બારો તો પણ તમને વ્યવસ્થા મળી રહે છે. આપણે આ અમીરી અને ગરીબીનો જે ભેદ છે, જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વધતો ગયો, ઘટ્યો નથી, એની સામે લડવાનું છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યોની આજે રાજાની જેમ એવી માનસિકતા બની ગઈ છે કે તમે એના ઘરે, એની ઓફિસે તમે એને રજૂઆત કરવા જઈ ન શકો કે મારા ઘરે સફાઈ નથી થઈ, મારા ઘરે પાણી નથી આવ્યું, યા મારી ગલીમાં સફાઈ નથી થઈ, યા અમારે ત્યાં સ્ટ્રીટ લાઇટ નથી ચાલતી. કારણ કે આમ કરવા જાવ તો તમને ઓફિસમાં પણ બેસાડે, ધમકાવે, દબાવે અને ડરાવે પણ. કહેવાનો મતલબ તમને ફીલ કરાવે કે તમારાથી અમને રજૂઆત કરાય જ કેમ. એટલે આજે સામંતશાહી, આજે પૂંજીપતિઓના મિત્ર બની રહેવાની ભારતીય જનતા પાર્ટીની જે માનસિકતા છે એની સામે આપણે લડવાનું છે. હું પોરબંદરના લગભગ બીજા બધા રાજકીય પક્ષોએ અત્યાર સુધીમાં વર્ડ કે મોટા સાર્વજનિક ચોકોમાં મોટી સભા કરી હશે. હું નિરંતર પાછલા 4 મહિના ત્યાં પોરબંદરના ગામડાઓ અને પોરબંદર શહેરના મળીને ગલી મહોલ્લા, વિસ્તાર, ગામ, કસ્બામાં મિટિંગો લઉં છું. મતલબ લોકોને મળું છું. મને જ્યારે વિડીયો ઉતરે છે ત્યારે તમે સાંભળો છો, પણ એ પહેલા હું લોકોની સાથે ધૂળમાં મળીને બેસું છું, એમની પ્રશ્નો સાંભળું છું, એમનો આક્રોશ વહન કરું છું, એમને ક્યાં સમસ્યા છે, આ સમસ્યાનું નિરાકરણ કેમ થાય આ સમજાવું છું. સરવાળે હું એ લોકોને ક્લિયર કરું છું કે ભારતીય જનતા પાર્ટી એ સામંત વિચારધારાની પાર્ટી છે, પૂંજીપતિઓની પાર્ટી છે. એટલે એને અમીરોને અમીર બનાવવાના એની પાસે આઈડિયા, ગરીબોને અમીર બનાવવાના એની પાસે સપનાઓ અને વાતો હશે, વચનો હશે, સૂત્રો હશે, જુમલાય હશે, પણ કરશે નહીં. ઉદાહરણ લઈએ તો એક પ્રધાનમંત્રી શ્રીએ
પોતે 2012માં જ્યારે ચૂંટણી પ્રચાર ચાલુ કર્યો ત્યારે ચૂંટણી જીતવા માટે એણે ખેડૂતોને આકર્ષણ આપ્યું અને ખેડૂતોને એવી રીતે આકર્ષ્યા હતા કે એણે એમ કીધું હતું કે ભાઈ તમારો તમામ કરજો અમારી પહેલી કેબિનેટ મિટિંગમાં માફ થશે. આજના દિવસે 2 ટર્મ આખી પૂરી કરી ચૂક્યા છે, ત્રીજી ટર્મમાં છે, હજી કર્જ માફ નથી. હા, એની પાસે વચનો છે, ભાષણો છે. ભાષણમાં એમ કહેવાય, એમ કહેતા હોય કે પગમાં ચપ્પલ હોય હવાઈની સફર કરશે, હવાઈ ચપ્પલ પહેરનારા લોકો હવાઈ જહાજમાં સફર કરશે. પણ વાસ્તવિકતા એ છે કે હવાઈ જહાજમાં તો ઠીક, રેલવેમાં બસોમાં સફર નથી કરી શકતા. જે રીતે નાના લોકોનું શોષણ જે રીતે થઈ રહ્યું છે એની મજબૂરીનો લાભ ભારતીય જનતા પાર્ટી વધારે એમ કરીને ઉઠાવે છે કે એને ખ્યાલ છે કે આ લોકો સાંઢ પડે પોતાનું હટાણા ટાઈપનું પોતાનું ગુજરાન ચલાવી શકશે. એને તો આપણે આમ ચૂપ કરી દેશું તો અવાજ બંધ કરી દેશે, અને કરે છે. આ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની મોરલી વાગે અને કોંગ્રેસ વાળા ફણીધર નાગની જેમ ડાન્સ કરવા લાગે છે. એ શું છે? ભારતીય જનતા પાર્ટીએ આવા બધાને વશ કર્યા છે. આની વચ્ચે જ્યારે આમ આદમી પાર્ટી નીકળી આવી છે ત્યારે અમારો સીધો ધ્યેય છે સામાન્ય લોકો, આમ આદમી માટે સુવિધા. અને આમ આદમીની સુવિધા વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે આમ આદમી માટે જે કરશું એ તો કરશું, પણ મહાનગરપાલિકામાં અમે શું કરશું આ વાતને તમારે સમજવાની છે. અને આ વાત તમારે અમારી સમજ્યા પછી આમ આદમી પાર્ટી જે નક્કી કરે એવા ઉમેદવારોને તમારે મત આપવાના છે. તો જે વેરો છે ખોટી રીતે વધારવામાં આવ્યો છે, આપણી ઉપર લાદી દેવામાં આવ્યો છે, આ વેરો જે લોકોએ ભરી દીધો છે, જે લોકોને બળજબરીપૂર્વક ભરાવવામાં આવ્યો છે, આમ આદમી પાર્ટીની નવી બોડી આવશે તો આ વેરાને પાછો ઠેલવાને બનતા પ્રયત્નો કરશે. બની જ જશે, પાછો ઠેલાઈ જ જશે. પણ ક્યાંક ને ક્યાંક આ વહીવટી બાબત છે અને વહીવટમાં હું નથી બેઠો એટલે હું તમને એમ શ્યોરલી ન કહી શકું, પણ ક્યાંક ને ક્યાંક આ પ્રયત્ન આમ આદમી પાર્ટી ચોક્કસ કરશે. આમ આદમી પાર્ટી તમને સારા રોડ આપશે, આમ આદમી પાર્ટી તમને સ્ટ્રીટ લાઇટનું અજવાળું આપશે, આમ આદમી પાર્ટી તમને પીવાનું પાણી નિયમિત રીતે આપશે. આમ આદમી પાર્ટી તમારા ઘેર બુલડોઝર નહીં મોકલે, પણ તમારા મકાનની ગેરકાયદેસરતાને ઇમ્પેક્ટ ફી ભરાવી અને કાયદેસર કરશે. આમ આદમી પાર્ટી ક્યાંય બુલડોઝરના સુપડાથી લોકોને ડરાવશે નહીં. આમ આદમી પાર્ટી એનું મકાન અગર નડતર છે તો એને સમજાવીને એને સમજાવશે કે તમારું મકાન અહીંયાથી તમે ખસેડો તો બદલામાં તમને અહીંયા અમે આપીએ. બુલડોઝર વાળી રાજનીતિ એ ભારતીય જનતા પાર્ટીમાં ચાલે. કોઈના ખેતરોની પરવાનગી ના હોય અને ત્યાં સોલાર થાંભલાઓ ઊભા થઈ જાય, પવનચક્કીઓ ઊભી થઈ જાય, 2 વર્ષે કોર્ટમાંથી બિચારો જીતીને આવે ત્યારે ઓલો એમ કે હવે હું ઉપાડીશ નહીં. સરકાર દબાવે, સરકારના માધ્યમથી પોલીસ દબાવે, પોલીસના માધ્યમથી સામાન્ય લોકો દબાવે. મને વચ્ચે તો એક વિસ્તારમાં એક સારા એવા શ્રમજીવીએ રોતા કીધું કે ભાર્ગવભાઈ, અમે જ્યાંથી રાશન લેતા હોય ત્યાં રાશન આપનારો અમને દબડાવે. એમ કે રીતસર એમ કે તમારે ભાજપના ફલાણા નેતા સાથે અણબનાવ છે તો એ સુધારી લ્યો, નહીં તો મારે તમને માલ આપવો બંધ કરવો પડશે. આ હદે તમે. એટલે મિત્રો, પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી આપણે સામંતશાહીથી જરાય ડરીને કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસથી જરાય વિચલિત થયા વિના પોરબંદર મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીની બોડી બેસાડવાની છે અને બેસાડવાની છે. આ માટે અમે જે બધા સંકલ્પબદ્ધ છીએ અહીંથી લઈ અને છેટ અમારા પ્રદેશ પ્રમુખ શ્રી સુદાનભાઈ ગઢવી સુધી, ત્યાં સુધીના બધા જે અમે સંકલ્પબદ્ધ છીએ એમાં તમારો માત્ર અમને આશીર્વાદ અને મત, આ 2 જ વસ્તુ જોઈશે. તમારી જ વચ્ચેથી અમે ઉમેદવાર આપશું. કોઈ પણ જાતના ભેદભાવ ધરાવતા હોય એવા ઉમેદવાર હશે નહીં. વાડી પ્લોટ અને વીડી પ્લોટના તફાવતને દૂર કરશું. જે સાફ સફાઈ તમને વાડી પ્લોટમાં જોવા મળે એ જ સાફ સફાઈ તમને વીડી પ્લોટમાં જોવા મળશે. એટલે એક વખત આ અવસરનો ચાન્સ આપજો. ક્યાંય ને ક્યાંય તમારા મનમાં એવો પ્રશ્ન હોય કે ભાર્ગવભાઈ, ભારતીય જનતા પાર્ટીની સ્ટેટમાં ગવર્મેન્ટ હોય તો તમે મહાનગરપાલિકામાં શું કરશો? એટલે હું કહું છું
કે 11 મહાનગરપાલિકા છે, 11 આપણે લઈ લેશું તો ભારતીય જનતા પાર્ટીને વિવશ થવું પડે કે નહીં થવું પડે? 33 જિલ્લા પંચાયત છે, 33 આમ આદમી પાર્ટી જીતી લેશે તો ભારતીય જનતા પાર્ટીને વિવશ થવું પડે કે ના થવું પડે? 215 તાલુકા પંચાયત છે, 215 તાલુકા પંચાયત આપણે જીતી લઈએ તો ભારતીય જનતા પાર્ટીને વિવશ થવું પડે કે ના થવું પડે? મિત્રો, ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીથી રીતસર સત્તામાં પોતાને ભયભીત મહેસૂસ કરે છે અને આ ભય અમારો હિંસાનો નથી. અમે તો વિનમ્ર માણસો છીએ, 2 હાથ જોડીને વાત કરનારા લોકો છીએ, પણ અમે આંખમાં આંખ નાખીને સવાલ કરનારા લોકો છીએ. અમે જુલ્મને સહતા પણ મૂળ વાત હોય, અવાજ ઉઠાવવાનો હોય ત્યાં અવાજ ઉઠાવીને વાત કરીએ છીએ. એ ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી. એટલે આવી ભારતીય જનતા પાર્ટીથી જરાય વિચલિત થયા વિના તમારે આમ આદમી પાર્ટીના સરસ ઉમેદવારો પણ આપવાના છે અને પછી આમ આદમી પાર્ટીને તમારે મત આપવાના છે અને ભારતીય જનતા પાર્ટીને પછી આપણે આપણી અનુકૂળતા પ્રમાણે નિર્ણયો લેતા કરી દઈશું એ હું તમને ખાતરી આપું છું. લોકો માટે બધું હોય છે. સરકાર કે આપણને શોષણ કરવા માટે નથી હોતી. સિસ્ટમ આપણને શોષણ કરવા માટે નથી હોતી. સિસ્ટમ આપણી સાથે થઈ રહેલા અન્યાયમાં આપણે કોઈ સામાન્ય માણસને હું ઘણી વખત મને કહેતા હોય છે, નાના માણસો તો ખાસ કહેતા હોય છે કે અમને PGVCL વાળા દબડાવે, મન પડે એવી રીતે ઘરમાં ગરી જાય. આવી દમનકારી આ વૃત્તિ ભારતીય જનતા પાર્ટીમાં આવી. અધિકારી છો, કર્મચારી છો, તમારો માલિક એ નાગરિક છે અને નાગરિક તમારો માલિક છે એટલે તમારે એની સાથે રિસ્પેક્ટથી પેશ આવવું પડે. એ કોઈ અપરાધી કે આરોપી નથી. અને જ્યારે અપરાધી કે આરોપી નથી, તમારો માલિક છે, છતાં એને કંઈ ભૂલ કરી છે તો તમારે એને આપણે સમજણની ભાષામાં તમારે એને કહેવું પડશે કે સાહેબ તમારાથી આ ક્ષતિ થઈ છે, આના માટે અમે દંડ લઈને આવ્યા છે, તમારે આ દંડ ભરવો પડશે. એને બદલે તમે ઘરમાં કબજો કરી લ્યો, ઘરના લોકોના, બાળકોના માનસ ઉપર ખોટી અસર પાડો, ઘરનો સ્ત્રી વર્ગ ડરવા લાગે તમારાથી, પુરુષ વર્ગ ભયભીત થઈ જાય. આ ભયભીત કરવાનું નાટક જે ભારતીય જનતા પાર્ટી અને એના સમર્થકો ચલાવો છો, આ બંધ કરવું તમારે પડશે. અને એના માટે અમે તમારી જેમ કાયદો અને કાયદાનો દુરુપયોગ નહીં કરીએ, પણ અમે લોકોના મતો મેળવીને, લોકોના આશીર્વાદ મેળવીને, લોકો પાસેથી વિજય મેળવીને અમે તમારી આંખમાં આંખ નાખીને વાત કરી શકશું કે આ તમે અન્યાય કરો છો અને આ અન્યાય તમારે બંધ કરવો પડશે. મિત્રો, પોરબંદર મહાનગરપાલિકામાં વાડી પ્લોટ અને વીડી પ્લોટના તફાવતને મિટાવવાનું આપણે જે મિશન શરૂ કર્યું છે, આ મિશનમાં તમારે અમને સતત સાથ અને સહકાર આપવાનો છે. હવે તો મારી પાસે ઘણી બધી મીટિંગો, સભાઓ, મહોલ્લા સભાઓ કરવાની યાદી આવી ગઈ છે અને હું કરું છું, કરતો રહીશ. આજે અત્યારે તમારી સાથે આ વિડીયો ઉતારી રહ્યો છું, પાછળથી મારા ઓફિસમાંથી આ બધા તૈયાર કરીને સોશિયલ મીડિયામાં મૂકશે, પણ એ દરમિયાન હું વળી પાછી 3 મીટિંગો લઈને બેઠો હોઈશ. મિત્રો, શ્રમજીવી મજૂરો અને આમ આદમી માટે આમ આદમી પાર્ટી છે. તમારા બધાના સાથ અને સહકારની અપેક્ષા સાથે તમારો લાડલો ભાર્ગવ શ્રીચંદ્ર જોશી.